અહીંયા કોમ્પ્લેક્સમાં. તો મિત્રો પહેલાં આપણે ગાડી પાર્કિંગ કરી દેવું અને પછી જઈશું કાર્યાલય પર અને ઓફિસ ઉપર. તો મિત્રો આવી ગયા છે તાજ કોમ્પ્લેક્સમાં અને અહીંયા જુઓ આપણો સ્ટુડિયો છે, આરજે રેકોર્ડિંગ સ્ટુડિયો અને ફોટો વિડીયો. મિત્રો આપણે પહેલાં જઈશું આપણે સેલ્ફી સ્ટાર કાર્યાલય પર. તો જુઓ સામે છે કાર્યાલય. અને આજે ખાસ એક વાત એવી છે કે આજે આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ કલ્લુજી ઠાકોરનો જે આજે જન્મદિવસ છે તો એમને વિશ પણ કરતા આવીશું. અને જઈએ કાર્યાલય પર. ખેગારજી આવી ગયા ચા લઈને. પાપડ ચાલુ છે. શું કહો, મજામાં? શાંતિ? અને જુઓ અહીંયા તો ઘણા દિવસો પછી, મહિના પછી, 1.5 મહિના પછી કાર્યાલય આવ્યા છે અમારા આગેવાન ચહેરાજી. શું કહેવું? પાપડ ખોય છે. સંજો ભરલાડો, સુરેશજી. શું કહો? પેલા તો હેપી બર્થડે. આભાર. ભગવાન માતાજી ખૂબ પ્રગતિ કરાવે અને ખૂબ સારું નામ થાય. શું કેવું? તો મિત્રો ફાઇનલી આવી ગયા છે બહુ ટાઈમ પછી આપણે કાર્યાલય પર સેલ્ફી સ્ટારની. અને આજે ખૂબ આનંદની વાત એ છે કે આપણે સેલ્ફી સ્ટાર ચેરિટેબલ ટ્રસ્ટના જે અધ્યક્ષ કલ્લુજી ઠાકોર એમનો આજે જન્મદિવસ છે. તો ચલો, શું કહેવું કલ્લુજી? પહેલાં તો હેપી બર્થડે. આભાર. અને તમામ મિત્રોએ ઘણા બધા ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, વોટ્સઅપમાં પૈસાઓ પાઠવવા બદલ તમામનો આભાર. ને આજે કાર્યક્રમ છે અમારે વૃદ્ધાશ્રમ ખીમિયાણા દીકરાનું ઘર. તો મિત્રો આજે જઈએ છીએ જે આપણે જન્મદિવસની ઉજવણી કરવા માટે. ત્યાં આપણે કોઈ ખાસ એટલી બધી પાર્ટી એવી બેવી કોઈ કરવાની નથી. આપણે આડા ખર્ચા કોઈ કરવાનું નહીં, પણ એક શું કહેવાય કે આપણે જે કાર્યાલય બેઠા છે અહીંથી જવાનું છે આપણે વૃદ્ધાશ્રમની મુલાકાતે. અને ત્યાંથી આપણે જે ફૂલની પોખડી જે થતું આપણાથી આપણે કરીશું. શું કહેવું? બરાબર. તો પછી તો ફાઇનલી ગાઈઝ આપણે નીકળી ગયા છે જન્મદિવસની ઉજવણી કરવા માટે ખીમિયાણા, જે વૃદ્ધાશ્રમ આવેલું છે દીકરાનું ઘર ત્યાં. તો અત્યારે સંજુ, સુરેશજી બધા નીકળી ગયા છે. શું કેવું? હા. જશે કલ્લુજી અને બીજા ભાઈઓ આપણે આવવાનું છે. હેપી બર્થડે ડેલિકટ. એરા બધા જો આગળ છે. તો ચલો વિડીયોમાં મજા આવશે. તો જો ગાઈઝ ફ્રૂટ લેવા માટે અહીંયા આવી ગયા છે અને ફ્રૂટ અહીંયા લઈ લઈએ છે. તો આમ તો જતા હતા માર્કેટ ઉપર, પણ એ કલ્લુજી કે માર્કેટ ઉપર નહીં જાવ. શું કેવું? હે વાત આજે લાભ અમને થયો. હા. તો અહીંયા આમને પણ ચાલ્યું જાય અને આપણે પણ ચાલ્યું જાય. અને એટલા માટે અહીંથી આપણે લારી ઉપર લઈ લઈશું. તો મિત્રો આપણે જરૂરિયાત પ્રમાણે ફ્રૂટ અહીંથી લઈ લીધા છે. તો ગાઈઝ ફ્રૂટ અને જે વસ્તુ લેવાઈ હતી એ લઈને આપણે નીકળી ગયા છે આગળ અને જઈએ છીએ વૃદ્ધાશ્રમ. અને હજુ આગળથી આપણે કંઈક લઈશું. તો વિડીયોમાં બનાવી રહેજો, બહુ મજા આવશે બ્લોગમાં. તો મિત્રો આવી ગયા છે નિરાજ પાર્લર પર અને અહીંયાથી જુઓ આપણે આઈસ્ક્રીમ લઈ લીધી છે. તો ગાઈઝ આવી ગયા છે જુઓ અહીંયા વૃદ્ધાશ્રમે દીકરાનું ઘર. તો મિત્રો જુઓ અહીંયા દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ ખીમિયાણા. તો ચાલો અંદર જઈશું આપણે. જય શ્રી કૃષ્ણ. મારું ગામ ધર્મોડા. અત્યારે હાલ અધિક માસના અમારે પોતાના 15 દિવસથી અમારે એક ટાણું ઉપવાસ ચાલે છે. પ્રાર્થના થાય. ભગવાનના યાદગીરી માટે આવો ફોટા આપ્યા હોય તો આવી રીતે બધા આપી શકે. આપણા માટે આઈસ્ક્રીમ લઈને આઈસ્ક્રીમ અને આશીર્વાદ આપી એનો ધંધો સારી રીતે ચાલે, ભગવાન એમને સુખી રાખે અને આપણા માટે આવું ઉત્તરોત્તર આવીને મદદ ભગવાન તમને ખૂબ ખૂબ આલે મારો દ્વારકા વાળો બહુ આપે.
લેવા આયા આપણી પાસે. ભગવાન તમને સુખી રાખે, તમારો ધંધો ખૂબ જ ફૂલે ફાલે, ખૂબ જ આગળ વધે અને ઉત્તરોત્તર આવી સેવા આપતા રહો એવી અમારી હાર્દિક શુભકામના. તો મિત્રો આ છે ઓફિસ અને આવી ગયા છે આપણે અત્યારે ઓફિસમાં. તો આપણે આપણી થોડી ડિટેલ્સ લખાવી દઈશું આ ઓફિસમાં. અને જુઓ અહીંયા સુરેશજી બેઠા છે, સંજુને બંને. જય માતાજી. અત્યારે આપણે આવ્યા હતા અહીંયા જે આવેલું છે વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર. તો કલ્લુજીના જન્મદિવસ નિમિત્તે અહીંયા આવ્યા હતા. ફૂલની તો ફૂલની પોખરી જે બી અમારાથી બનતી અમને કોઈ કાકા અહીંયા અને બા દાદાને મળ્યા બધાને. બહુ આનંદ આવ્યો વૃદ્ધાશ્રમમાં આવીને. અને અહીંયા તમામ યુવાનોને હું વિનંતી કરું છું કે જે યથાશક્તિ મુજબ ફ્રૂટ જે પણ વિતરણ તમારે આઈસ્ક્રીમ કરવું હોય તો અહીંયા વૃદ્ધાશ્રમ દીકરાનું ઘર પાટણ ટાણસમાં હાઈવે પર કેમિયાળાની નજીક આવેલું છે. તો અવશ્ય મુલાકાત લેજો. અને તે વૃદ્ધાશ્રમના આશીર્વાદ આપણને મળે છે અને ખૂબ સારા આશીર્વાદ આપ્યા છે. જય ભારત. તો વૃદ્ધાશ્રમથી નીકળીને હવે જઈએ છીએ આપણે કાર્યાલય પર. તો ફાઇનલી ગાઈઝ આવી ગયા છે પાછા આપણે વદાણી. અને જુઓ અહીંયા છે આપણે સ્ટુડિયો અને અહીંયા છે કાર્યાલય ઓફિસ. અને આ નવી હોટલ બની છે ઠાકર ધણી કાઠિયાવાડી રેસ્ટોરન્ટ. તો ગાઈઝ આવી ગયા છે અહીંયા ઠાકર ધણી હોટલ ઉપર. અને કલ્લુજીયા તો પાર્ટીની છે જમવાની. આમ તો જમાડતા જ હોય છે પણ આજે બર્થડેની પાર્ટી છે. શું કેવું? હા. અને અહીંયા જો સુરેશજી બેઠા અમારે જમવા માટે. સંજુ છે. શું કેવું? સાચી વાત ને? સુરેશજી થોડા બોલતા નહીં યાર સર. તો ગાઈઝ હવે આપણે અહીંથી રજા લઈએ છીએ અને જઈએ છીએ ઘર તરફ. અને કલ્લુજી પણ જવાનું છે ફંક્શન માટે અમદાવાદ જવાનું છે. હા. આજે મહારાજ સાહેબની મુલાકાતે અમારા આશીર્વાદ એમના પણ લેવા પડશે. એમના આશીર્વાદ પણ જરૂરી છે ને એમના થકી ઘણું બધું આપણે કાર્ય કરી રહ્યા છે. અને રંજીતભાઈ બ્લોગર જે ખૂબ સારું અમારા ટીમ માટે એમના ખૂબ બ્લોગ આવે છે એમનો પણ ખૂબ ખૂબ આભાર સોશિયલ મીડિયાનો માધ્યમથી. સંજુ પણ જાય છે અમદાવાદ અસલ ફરવા માટે. બોલતો નહીં. હા ના સરસ. તો ગાઈઝ આવી ગયા હા જુઓ વાઘેશ્વરી દશરથજીના ત્યો લાલાજીના ત્યો. લાલાજી દેખાતા નહીં. શું કહ્યું કે દશરથજી નહીં દેખાતા? શું કહો? દશરથજી નહીં સુઈ ગયા છે. દશરથજી આ હતા તમારી દુકાન બરાબર બંધ છે. રેડી? તો મિત્રો આવી ગયા છે ઘરે. ગાઈઝ કે હાય ગાઈઝ કેમ છો? મજામાં કે મજામાં? ઓમ કમતા જમવામાં ખાધું? અનમોલ જોઈ ગયો ઓમતા જ કે અનમોલ જોઈ ગયો. હાય ગાઈઝ